ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે આ ખાસ કવિ સંમેલન યોજવામાં આવ્યું હતું। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા IQAC તથા ડિસ્ટ્રિક્ટ યુથ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીઝ ઓફિસ વડોદરાના સહયોગથી કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। દીપ પ્રજ્વલન સાથે કાર્યક્રમની શરૂઆત થઈ અને ત્યારબાદ કવિઓને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું સ્વાગત કરાયું। આ કાર્યક્રમ ફેકલ્ટીની 140મી વર્ષગાંઠ તથા પ્રોફેસર CC મહેતાજીની 125મી જન્મજયંતિને સમર્પિત રહ્યો। કવિઓ દિનેશ ડોંગરે જેઓ ખાસ ઉપસ્થિત રહ્યા। નાદાન તેમનું દિનેશ ડોંગરેનું નાદાન, ભરત ભટ્ટનું પવન, દીપક નાઈકવાડે દિયા તથા રીતેશ ત્રિપાઠીએ પોતાની કવિતાઓ દ્વારા રાષ્ટ્રપ્રેમ અને માનવીય સંવેદનાઓને ઉજાગર કરી શ્રોતાઓને પ્રેરિત કર્યા। કાર્યક્રમનું સંયોજન ડોક્ટર રાજેશ કેલકર અને સહસંયોજન ડોક્ટર વિશ્વાસ સાદ દ્વારા કરાયું। ડીવાયડીઓ કેતુલ મહેરિયા તથા ડોક્ટર રાજેશ કેલકરે આવા કાર્યક્રમો યુવા પેઢીમાં સાહિત્ય અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ લાવે છે તેવા અભિપ્રાયો વ્યક્ત કર્યા। उग आया नव अंकुर झरे सब पीले पात कोयल की कुहुक रात प्राची में ईस्ट में पूर्व दिशा में प्राची में अरुणिमा की रेख देख पाता हूं गीत नया गाता हूं टूटे हुए सपनों की कौन सुने सिसकी टूटे हुए सपनों की कौन सुने सिसकी अंतर की चीर व्यथा पलकों पर ठिठकी हार नहीं मानूंगा रात नहीं ठानूंगा हार नहीं मानूंगा। श्री दिनेश भाई डोंगरे, ये नाम भी मैं मेरी युवावस्था से सुनता आया हूं। घोर घटाएं पांव के नीचे अंगारे सिर पर बरसे यदि ज्वालाएं निज हाथों में हंसते हंसते आग लगाकर जलना होगा कदम मिलाकर चलना होगा। ये बात कदम मिलाकर चलना होगा। हास्य रुदन में तूफानों में अगर असंख्यक बलिदानों में उद्यानों में वीरानों में अपमानों में सम्मानों में उन्नत मस्तक उभरा सीना पीड़ाओं में पलना होगा। कदम मिलाकर चलना होगा कदम मिलाकर चलना होगा। और उजियारे में अंधकार में कल कहार में बीच धार में मंगलसूत्र बेच के आई है। मेरा मंगल करने अपना मंगलसूत्र बेच के आई है। ऐसा एक गजल का मतलब है जो माँ बाप पे है कि यूं तो विरासत में ही मुझे गम मिले, यूं तो विरासत में ही मुझे गम मिले, सहे जो माँ बाप ने उससे तो कम मिले। यूं तो विरासत में ही मुझे गम मिले, सहे जो माँ बाप ने उससे तो कम मिले। इनकी लाशों पर पग घर कर, इनकी लाशों पर पग घर कर आजादी भारत में आई है। जिनकी लाशों पर पग घर कर आजादी भारत में आई है वे अब तक है खाना बदोश, वे अब तक है खाना बदोश, गम की काली पटरी छाई। नमस्कार। વડોદરા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ઇન્ટરનલ ક્વોલિટી એશ્યોરન્સ સેલ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું છે। સ્વર્ગીય પ્રધાનમંત્રી ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીની સ્મૃતિમાં, કારણ કે તેઓ પણ એક મહાન કવિ હતા અને આજે 5 લબ્ધ પ્રતિષ્ઠિત એવા કવિઓ આજે ઉપસ્થિત છે। કવિતા અને રંગમંચ કળાનો પ્રત્યક્ષ સંબંધ છે અને કળાઓના આંતર સંબંધને સમજવા માટે વિદ્યાર્થીઓ માટે આવશ્યક છે કે આવી પણ પ્રવૃત્તિઓમાં એ ભાગ લે અને એના આગ્રહરૂપે જ આ આયોજન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ તરફથી કરવામાં આવ્યું છે, જેમાં નાયકવાડે સાહેબ, દિનેશ ડોંગરે સાહેબ, નૈશદ મકવાણા સાહેબ,
પછી ભરત ભટ્ટજી અને હું નામ ભૂલી રહ્યો છું, 5 કલાકારો કવિઓ પોતાની કવિતાઓ રજૂ કરશે. આનંદનો વિષય છે રીતેશ ત્રિપાઠીજી 5મા કવિ છે. આનંદનો એ વિષય છે કે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ બહુ જ સારી સંખ્યામાં ઉપસ્થિતિ દર્જ કરી છે અને આવી ઘણી પ્રવૃત્તિઓ આવતા દિવસોમાં થશે ફેકલ્ટીમાં. મારી વડોદરાના સુધી નગરજનોને વિનંતી છે કે આ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ એક અલગ વાતાવરણ છે. એમાં સ્વરો સાથે શબ્દો મહેકે છે. ક્યારેક પધારો અને પોતાના આનંદમાં વૃદ્ધિ કરો. થેન્ક યુ. આપણે વાત કરી જ્યારે પદ્યમાંથી ગદ્યમાં અને ગદ્યમાંથી પદ્યમાં રૂપાંતરિત થાય છે તો પદ્યમાં લય તત્વ આવે છે. એમ જ નૃત્યમાં લય તત્વ ધરાવતા કાવ્યમાં જ નૃત્ય થાય છે. સંગીતમાં ગીત પણ એવું હોય છે, વાદ્યમાં પણ સેમ વસ્તુ હોય છે. અને નાટકના સંવાદો પણ જો લયબદ્ધ, હવે એ લય તમે વ્યાખ્યાયિત ના કરી શકો, પણ એ જો લયબદ્ધ રજૂઆત ના થાય તો એ નાટ્ય પણ પરિણામકારક ના થઈ શકે. એટલે આવી કવિતાઓના માધ્યમથી એમાં છુપાયેલી લય, એનાથી એક વિશેષ અનુભૂતિ વિદ્યાર્થીઓને થઈ શકે છે અને એના માટે જ આ આયોજન છે. બિલકુલ સાહિત્ય સમૃદ્ધ થાય, શબ્દ સંપદા એમની વધે અને અલગ અલગ પ્રતિભાઓનો પરિચય થાય. જેમ કે નૈશદભાઈ મકવાણા સાહેબ પોતે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર રહ્યા છે અને આ પ્રવૃત્તિમાં છે. બીજા શિક્ષકો છે, ફિલ્મોમાં કાવ્ય આપ્યું છે. એવા અલગ અલગ પ્રતિભાવાળા કવિઓ અહીંયા ઉપસ્થિત છે જે એમને ક્યાં ને ક્યાં અપ્રત્યક્ષ રૂપે પ્રેરણા આપશે.